હેલો ફ્રેન્ડ્સ, તો સ્વાગત છે તમારું મારી ચેનલ દીપિકાસ કિચનમાં. અને આજે આપણે બનાવવાના છીએ દિવાળી સ્પેશિયલ બિસ્કિટ. જે આપણે નાના હતા ત્યારે આર્યા બિસ્કિટ ખૂબ મળતા, ખબર છે ને? તો ચાલો એની રેસીપી સ્ટાર્ટ કરી લઈએ. તો એક બાઉલની અંદર 1/3 કપ જેટલું મેં અહીંયા ઘી લીધું છે. જે આ માપ છે એ જ છે કે મતલબ કે આ રીતના માપિયા આપણે મળે છે એ લઈ લેવાના, અને એના માપથી આપણે અહીંયા ઘી લેવાનું છે. તો ઘી લઈ લીધું છે. હવે એની અંદર મેં અહીંયા દળેલી ખાંડ એડ કરી લીધી છે. જેટલું ઘી છે એટલી જ સામે મેં અહીંયા ખાંડ લીધી છે, કારણ કે આપણે મેંદાનું માપ છે એ 1 કપ રાખવાના છીએ. એની સામે આ બધું મેજરમેન્ટથી આપણે લેવાનું છે, ઘી, ખાંડ, મેંદો. તો અહીંયા ઘી અને ખાંડ છે અને સરસ રીતે જ્યાં સુધી ઘીનો કલર ચેન્જ ન થાય અને એકદમ હલકું એટલે કે એકદમ ફ્લફી જેવું ઘી આપણું રેડી ન થઈ જાય, ઘી અને ખાંડ બંને મિક્સ કરી લેવાનું છે જ્યાં સુધી બેટર આપણું ફ્લફી ન થાય. હવે આ રેડી થઈ ગયું છે. તો એની અંદર મેં અહીંયા 1 કપ મેંદો એડ કરી લીધો છે. મેંદાની બદલે આપણે ઘઉં, રવો એ પણ એડ કરીએ. અને એની સાથે અહીંયા 2 ચમચી જેટલો કસ્ટર્ડ પાવડર એડ કર્યો છે. કસ્ટર્ડ પાવડરથી પણ એટલા સુપર ટેસ્ટ આવવાનો છે આ બિસ્કિટમાં. અને આમાં આપણે કસ્ટર્ડ પાવડર એડ થાય જ છે, જે તૂટી ફ્રૂટીવાળા બિસ્કિટ બહાર મળે છે એમાં. હવે અહીંયા અડધી ચમચી જેટલું ઇલાયચી પાવડર અને અડધી ચમચી જેટલું બેકિંગ પાવડર લઈ લીધું છે. હવે આપણે એમાં થોડું દૂધ એડ કરતા જઈશું. અહીંયા મેં 3 થી 4 ચમચી જેટલું દૂધ લીધું છે, પરંતુ સૌથી પહેલાં હું 2 ચમચી જેટલું દૂધ એડ કરીશ. અને અહીંયા આપણે તૂટી ફ્રૂટી લઈ લીધી છે. તૂટી ફ્રૂટી અહીંયા મેં 3 ચમચી જેટલી અરાઉન્ડ લીધી છે. તમને જો વધારે જોઈએ તો તમે વધારે પણ એડ કરી શકો છો. હવે આપણે આનો સરસ એવો લોટ બાંધી દેવાનો છે. વધારે નથી ઢીલો રાખવાનો કે નથી કઠણ કરવાનો. તો અહીંયા આપણે જો જરૂર પડે, બાઇન્ડ ન થાય, લોટ જ્યાં સુધી સરખી રીતે ન બંધાય, તો આપણે થોડું દૂધ એમાં વધારે એડ કરી દેવાનું છે, એટલે કે 1 જ ચમચી જેટલું. હવે આપણે લોટ બાંધી લઈશું. તો બધું સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. જો ન મિક્સ થાય તો જ દૂધ એડ કરવું, બાકી 3 ચમચીમાં આપણે સરસ આ લોટ છે એ બંધાઈ અને રેડી થઈ જવાનો છે. તો આપણો લોટ છે એ સરસ રીતે બંધાઈ અને રેડી થઈ ગયો છે, તમે જોઈ શકો છો. હવે એને આપણે આ રીતે કિચન પ્લેટફોર્મ ઉપર અથવા આવો જો વેજીટેબલ કટરનો પાટલો છે એની ઉપર મેં કરી લીધો છે. હવે આ લોટને આપણે ધીરે ધીરે આ રીતે એને શેપ દેતું જવાનું છે. હવે એને આ રીતે ગોળ કરી અને જે આપણે સિલિન્ડર શેપ કહીએ છીએ કે આ રીતે લંબગોળ કહીએ છીએ, એ રીતે એને એકદમ પતલું, જેટલું તમારાથી પાતળો રોલ થાય એ પ્રમાણે આપણે કરતા જવાનું છે. તો આ રીતે આપણે એને પહેલાં તો વાળતા જઈ સેજ પ્રેસ કરશો એટલે ઓટોમેટિક એનો રોલ બનતો જશે. તો આપણે આ રીતે એને પહેલાં તો રોલ બનાવી દેવાનો છે. તો અહીંયા ચોરસ શેપ આપવો છે આપણે બિસ્કિટને, લંબચોરસ. તો એ પ્રમાણેના આપણે આ રોલ છે એ પ્રમાણે આપણે વાળી લઈશું. તો અહીંયા જોઈ શકો છો કે હું બધી બાજુથી સરસ રીતે એને દબાવી અને ચોરસ આપણે શેપ આપવો છે. તો એ પ્રમાણે આપણે અહીંયા લોટને શેપ પહેલાં રોલ કરી દેવાનો છે. જે લોટ છે એને જ શેપ આપી દેવાનો છે. હવે એક જરૂરી સૂચના, તો જો તમે મારો વિડીયો પહેલી વાર જોતા હોય, મારી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ આવ્યા હોય, તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને નવા વિડીયોના નોટિફિકેશન માટે બેલ આઇકન જરૂરથી પ્રેસ કરો. હવે આપણે આ રેડી છે. હવે એને અડધો કલાક માટે આપણે ફ્રીઝમાં મૂકી દેવાના છે, જે બિસ્કિટનો રોલ છે એને. હવે અડધો કલાક બાદ અથવા પોણો કલાક બાદ, ઓછામાં ઓછો અડધો કલાક તો રાખવાનો જ છે. હવે એને આપણે આ રીતે ચાકુની મદદથી કટ કરી લેવાના છે. એકદમ પાતળા કરજો, જેથી તરત જ કૂક થઈ જાય બિસ્કિટ. તો આ રીતે કટ કરી અને જો સાઈડમાં એવું લાગે તો એને આ રીતે આપણે સાઈડમાંથી દબાવી અને રહેવા દઈશું, એટલે એક બાજુ મૂકી દઈશું. હવે અહીંયા મેં બીજું પણ બિસ્કિટ છે એને પણ આ રીતે કટ કરી લીધું છે. અને જો સાઈડમાંથી લાગે કે સહેજ લોટ છે નીકળી જાય છે, એ આ રીતે સહેજ એને દબાવી અને પછી એને એક બાજુ રાખતું જવાનું છે. અને હા, તમે પૂરી રેસીપી જોજો અને બાદમાં મને જણાવજો કે તમને કેવી લાગી છે મારી આ બિસ્કિટની રેસીપી. તો હવે અહીંયા આપણે બધા બિસ્કિટ છે આ રીતે એક સાઈડમાં દબાવી અને એક બાજુથી કટ કરી અને આપણે એને બધા બિસ્કિટને કટ કરી લેવાના છે. તો અહીંયા આપણા બધા બિસ્કિટ છે એ કટ થઈ અને રેડી થઈ ગયા છે. તો હવે મારી પાસે અહીંયા પિઝા ટ્રે હતી, તો એની અંદર હું બધા બિસ્કિટ છે એને મૂકી દઈશ, એટલે કે સેટ કરી દઈશ.
અને મેં ઓવન પણ પહેલાં પ્રી હીટ કરીને રાખી દીધું છે, એટલે ઓવન 10 મિનિટ પહેલાં આપણે પ્રી હીટ કરી દેવાનું છે. તો અહીંયા ત્યારબાદ આપણે એને ઓવનમાં મૂકી દઈશું બધા બિસ્કિટને. અહીંયા મેં 12થી 15 મિનિટ માટે ઓવનમાં રાખી દીધા છે. અહીંયા તમે જોઈ શકો છો બિસ્કિટ છે એ એકદમ રેડી થવા લાગ્યા છે. તો અહીંયા 12થી 15 મિનિટ બાદ આપણા ઓવનમાંથી બિસ્કિટ આવી ગયા છે. અને જો કટ કરે તો પણ કેવું સરસ આમ બાઇટની જેમ થાય છે. તો હવે તમે પણ આ બિસ્કિટ ઘરે બનાવો અને કમેન્ટ કરી અને જરૂરથી જણાવજો કે કેવી લાગી રેસિપી.